તો બીજેપી કાર્યકર્તા નેતાઓને પીએમ મોદીએ અપીલ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી અને અપીલ કરી। સોશિયલ મીડિયા પરથી હટાવો મોદી કા પરિવારનો ટેગ અને પીએમ મોદીએ કહ્યું પરિવારના રૂપમાં આપણું એક અતૂટ બંધન છે। એનડીએની આ સતત ત્રીજી રેકોર્ડ જીત છે, પીએમ મોદીએ જણાવ્યું। ત્યારે સોશિયલ મીડિયા એક્સ પર આ પોસ્ટ કરી અને અપીલ કરી છે। વધુ માહિતી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે સહયોગી વિકાસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે। બિલકુલ રાધા, પરિવાર આ એક એવો મુદ્દો છે કે વિપક્ષે સામે ચાલીને ભાજપને આપ્યો હતો। 2 માર્ચની આ ઘટના છે જ્યારે આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ એક સભાને સંબોધી રહ્યા હતા, ત્યારે તેમણે સીધા જ પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનો કોઈ પરિવાર જ નથી। આ એક એવો મુદ્દો હતો કે સીધો જ ભાજપે લપકી લીધો ને ત્યારબાદ તેલંગાણામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે હું કોંગ્રેસને કહેવા માંગુ છું, ઇન્ડિયા ગઠબંધનને કહેવા માંગુ છું કે મેં તો નાનપણમાં જ દેશ માટે મારું ઘર છોડ્યું હતું અને 140 કરોડ જે દેશવાસીઓ છે તે મારો પરિવાર છે, એટલે પરિવારવાદ પર સીધો જ પ્રહાર કરવામાં આવ્યો હતો। અને આપણે જોયું હતું કે ભાજપના તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેમણે મોદી કા પરિવાર પોતાનો જે સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે તેમાં નામની બાજુમાં મોદી કા પરિવાર લખવામાં આવ્યું હતું। જો કે હવે જઈને ચૂંટણી પતી ગઈ છે તેનો ખૂબ જ સારો ફાયદો મળ્યો છે। હવે જઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મોદી કા પરિવાર હટાવી શકો છો। તેમણે ટ્વીટમાં શું લખ્યું છે, થ્રુ ધ ઇલેક્શન કેમ્પેન પીપલ એક્રોસ ઇન્ડિયા એડેડ મોદી કા પરિવાર ટુ ધેર સોશિયલ મીડિયા એઝ અ માર્ક ઓફ ધ અફેક્શન ટુવર્ડ્સ મી। એટલે કે મારા પ્રત્યે લોકોને જે સંવેદના છે તેને લઈ લોકોએ મોદી કા પરિવાર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું અને ત્રીજી વાર એનડીએને બહુમતી આપવામાં આવી છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું। સાથે સાથે આ જે જેસ્ચર અપનાવવામાં આવ્યું તેનાથી એક મેસેજ એવો જઈ રહ્યો છે કે આપણે બધા એક સાથે જોડાયેલા છે, આપણે તમામ એક પરિવાર છીએ। અને જે લખ્યું છે કે યુ મે નાઉ રિમૂવ મોદી કા પરિવાર ફ્રોમ યોર સોશિયલ મીડિયા properties. The display name may changes, but our bond as one પરિવાર striving for India's progress remains strong and unbroken। એટલે કે કહ્યું છે ભલે સોશિયલ મીડિયા પરથી તમે ભલે હટાવી દો મોદી કા પરિવાર, પરંતુ આપણો જે બોન્ડ છે તે એક પરિવાર તરીકે અતૂટ રહેશે અને મજબૂત રહેશે તેવું પ્રધાનમંત્રી મોદી કહી રહ્યા છે। એટલે કે જે પરિવારવાદનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે અમારો કોઈ પરિવાર છે કે નહીં, તેમાં સીધો જ ફાયદો અહીંયા બીજેપીને મળતો જોવા મળી રહ્યો છે। હવે ચૂંટણી પતી ગઈ છે, સરકારનું ગઠન થઈ ગયું છે, ખાતાઓ ફાળવી દેવાયા છે, હવે આ હેશટેગની અત્યારે કોઈ જરૂરિયાત નથી લાગતી। એવામાં હવે પ્રધાનમંત્રી મોદી તરફથી કહેવાયું છે કે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મોદી કા પરિવાર હટાવી દો। રાધા જી બિલકુલ વિકાસ, આભાર આપનો તમામ વિગતો બદલ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પોસ્ટ શેર કરી અને મોદી કા પરિવાર હટાવો, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોશિયલ મીડિયા પરથી હવે તમે હટાવી શકો છો અને પરિવારના રૂપમાં જે આપણું બંધન છે એ બંધન અતૂટ છે। એનડીએની આ સતત ત્રીજી રેકોર્ડ બ્રેક જીત છે અને એ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર આ એક પોસ્ટ શેર કરી।